જો અમારી ત્રિષા ઉઠી ગઈ છે. જો ગુડ મોર્નિંગ કહી દે. ગુડ મોર્નિંગ કે તો ત્રિષા. આ બાજુ ગુડ મોર્નિંગ કે તો ગાઈઝ. આયા નીચે. ત્રિષા મારું ત્રિષા ગુડ મોર્નિંગ. કેમ છો બધા કે તો તમારું પ્રજીતભાઈનું ત્રિષાબેનનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. હવે અમારા ત્રિષાબેન શું કરશે? હે ફાફડી ગાંઠિયા ખાશે નહીં? બાજુ મારા કાવ્યાબેન જો લેસન ચાલુ છે. કાવ્યાબેન ચિત્રકલામાં ચિત્ર દોરે છે. પ્રજીતભાઈ ઉપર બેઠા. પ્રજીત હેલો. એટલે સ્કૂલે જવાનું છે 9:30 વાગે. પછી મારા કાવ્યાબેન જશે 12:15 વાગે અને મારા ત્રિષાબેન જશે 12:15 વાગે ઘોડિયામાં. પછી આલા ગાવાના. પછી સુઈ જશે. બાય બાય કહી દે. હાલો પછી મળીએ એમ કહી દે. હો આ નીચે જોતી નથી તું. નીચે તો જો. નીચે જોવાનું હોય દીદી. નીચે જોવાનું. મારી દીદી હોય ને હા. નીચે જોવાનું ને. બાય બાય કહી દે. રાધે 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 કરો. રાધે રાધે કરો. ટીશુ રાધે 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 કરો કરો કરો. રાધે રાધે રાધે. વિચાર તો આપણું કામ થઈ ગયું છે ચાલુ. જો દેખો જુલી કામ કરે. કાવ્ય અહીંયા લેસન કરે છે. और त्रिषाबेन देखो आ कौन है? હેલો ગાઈસ. યો મારા ડોક્ટર. સ્કૂલેથી આવી ગયો તું પ્રજીત? હા પ્રજીતભાઈ સ્કૂલેથી આવી ગયા છે. નાસ્તામાં શું લાવ્યો છો? લપસી ડાયબર. બતાવ્યું તો ખરો ખોલીને. એટલે જો આ શું છે? ઓ ડાયબર. દાળ ભાત. તાર ખાવાનું છે ને હવે? લવ કેક બનાવું. કેક બનાવવાની? એની કેક બનાવવાની હોય? તો બધાને બોલાય તું નાસ્તો કરવા. જો આ બધું છે ને હા આમાં રાખી દેવાનું. હા પછી પછી આનું નાનું હોય ને એ આમાં રાખી દેવાનું. પછી જો એમ કેક બનાવવાની હોય. હેલો ગાઈસ, તો આજે હું નાસ્તામાં લઈ જવાની છું. અહીંયા ઉતારું. શું લઈ જવાનું છે? હું લઈ જાય કેળા. હવે કેળું લઈ જાય અને હું પંજાબી તડકા લઈ જઈશ. પંજાબી ગુજરાતી ખાઓ. આજે પંજાબી તડકા લખ્યું પંજાબી. અને આ કેળું. અને આ બની ગયો મારો નાસ્તો. હેલ્ધી નાસ્તો અને બહારનો નાસ્તો. મને બતા. એને બતાવો. હે નમસ્તે. હા. હવે આને સ્કૂલ બેગમાં નાખી દો. અને ચાલો હવે જઈએ સ્કૂલે. પડે નહીં. એ કઈ બંદૂક છે? આ કેરો બંદૂક છે. ટાઈટ બાંધજે. એકદમ ટાઈટ બાંધીશ કે ક્યારે પડશે એટલે. કાલે નહોતી પડી ગઈ બેગ નીચે? થોડું નતું બાંધ્યું એટલે પડી હતી ને. જો રહી ગઈ ને એકદમ મસ્ત રીતે. ઓકે હાલો તો હવે બાય બાપા થાઈને. હવે હું 5:30 વાગે આવીને મળી હો. અને હા મારી બેનડીઓ રોતા ને. કેમ તું સ્કૂલે જાય એટલે તાર રોવાનું, એને થોડું રોવાનું હોય. બાય બાય. આ બાજુ આ બાજુ. ઈ બાજુ હાલો લે એક વાર. પગે નથી લાગવાનું. હા તો પગે લાગો આયા તો. આયા
ના હવે નથી લાગવું, પેલા લાગવું પડે, હવે ન હોય. હા તો બાય બાય હવે. બાય બાય, જોઈને આગજે. મમ્મી શું ભૂખ લાગી, કાક બનાવી દો ને. હજી તો આવી છો કાવ્યા, 2 મિનિટ 2 સાલ બનાવી દો. તો હવે આપણે મકાઈને હોલી નાખવાની છે. બહાર બહુ જ અવાજ આવે છે, દેખાડો થાય છે. અમારે રોડના કાંઠે મકાન છે, એટલા માટે હું રૂમમાં વિડીયો બનાવું છું. રસોડામાં બનાવાય એમ નથી, કેમ કે ત્યાં અવાજ એટલો આવે છે ને. ચાલો તો જોઈએ.